સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની. અમદાવાદનો સુભાષ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, જેમાં બ્રિજમાં તિરાડ પડવાને કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરાઈ છે. ઇન્સ્પેક્શન દરમિયાન ક્ષતિ માલુમ પડતા બ્રિજ બંધ કરાયો. આગામી 5 દિવસ લોકોની અવરજવર માટે બ્રિજ બંધ કરાયો છે. એએમસીની તપાસમાં બ્રિજમાં દેખાઈ છે અનેક ખામીઓ. અમદાવાદમાં હજુ કેટલા આવા જર્જરિત બ્રિજ છે તે સવાલ છે. એએમસીની ટીમ તપાસ કરે ત્યારે ખબર પડશે. એએમસીની ટીમની તપાસ ના થઈ હોત તો શું થાત તે પણ સવાલ છે. શું મોટી દુર્ઘટના સર્જાઈ જાય ત્યારબાદ તંત્ર જાગે છે તે સવાલ પણ છે. અત્યારે મેન્ટેનન્સના ભાગરૂપે એને અમે જે ઓબ્ઝર્વ કર્યું છે એને એટલે બંધ કરવામાં આવેલો છે. કાલે ડિટેલ એનાલિસિસ કરી એના બાદ જે એની કામગીરી મેન્ટેનન્સની કરવાની હોય કરવામાં આવશે. એના ભાગરૂપે અત્યારે બંધ કરેલો છે. એ અત્યારે કેવું વહેલું ગણાશે. એક વખત એસેસ કરી અને કયા ટાઈપનું છે એ જજ કર્યા પછી જ એ કહી શકાય. બંધ કરવા જેવી સ્થિતિ કરતા પ્રિકોશનના ભાગરૂપે અત્યારે બંધ કરવામાં આવેલો છે, જેથી કરીને બીજું કોઈ પ્રોબ્લેમ ન થાય. ગંભીરા બ્રિજ પછી બધા જ બ્રિજનું એનાલિસિસ કરવામાં આવેલું છે. એટલે અમદાવાદના જેટલા પણ બ્રિજ છે એનું એનાલિસિસ ઓલરેડી થયેલું છે. એનું દર 6 મહિને અમે પિરિયોડિક ઇન્સ્પેક્શન કરીએ છીએ, એ પણ કરેલું છે. અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલો સુભાષ બ્રિજ ઇન્સ્પેક્શન દરમિયાન એએમસી ને ખામીઓ નજર આવતા આ બ્રિજને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે એએમસી દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજમાં ઘણી તિરાડો સામે આવી હતી અને આ બ્રિજને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. બંને સાઈડથી આ બ્રિજને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો કે ખતરારૂપ જે પટ્ટી હોય એએમસી દ્વારા તે લગાવવામાં આવી છે, જેને પગલે બંને સાઈડથી બ્રિજને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 5 દિવસ સુધી આ બ્રિજને જે છે તે સમારકામ કરવામાં આવશે અને 5 દિવસ સુધી આ બ્રિજને આવા જવન માટે ખાસ બંધ રાખવામાં આવશે. કારણ કે જે રીતે ક્ષતિઓ સામે આવી છે, જે રીતે બ્રિજમાં ખામીઓ નજર આવી છે, જે રીતે તિરાડો સામે આવી છે, જેને પગલે આખી આ જે બ્રિજની બંધ કરવાની ઘટના છે તે સામે આવી છે, જેને પગલે અમદાવાદ શહેરમાં જે સુભાષ બ્રિજથી આવતી તમામ જે વ્હીકલ અને જે તમામ જે સાધનો અને ટ્રાફિક જામના દ્રશ્યો ખાસ જે છે આરટીઓ સર્કલ સામે નજર આવ્યા હતા અને ખાસ આગામી 5 દિવસ સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવશે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.